વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે અને ત્યારે શહેરમાં તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે, પરંતુ આ તૈયારીઓની વચ્ચે સ્થાનિકોનો આક્રોશ પણ સામે આવ્યો। મહાનગરપાલિકા દ્વારા માત્ર રોડ શોના રૂટ પર જ ચમકાવવામાં આવી રહ્યા છે અને ત્યારે શહેરના અન્ય વિસ્તારોને પણ અણગવામાં આવતા હોવાનું લોકો દ્વારા વિરોધ કરાયો છે। ભાવનગર ખાતે વડાપ્રધાનનો પ્રોગ્રામ પ્રવાસ નક્કી થતાં જ ભાવનગર શહેરની અંદર જે તેમનો રૂટ છે ત્યાં આગળ મહાનગરપાલિકા દ્વારા કરોડોના રસ્તા બનાવવાનું કામ ચાલુ થતાની સાથે જ શહેરની અંદર અનેક વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા પોતાના વિસ્તારના રોડ રસ્તાને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે। ત્યારે ભાવનગરના જે ટોપ 3 સર્કલના રહીશો છે તે પણ આજે પ્રધાનમંત્રી અમારા વિસ્તારમાં આવો તેમ કહી રહ્યા છે, તેને આવકારી રહ્યા છે। એમને પૂછશું શા માટે તમે તમારા વિસ્તારમાં પ્રધાનમંત્રીને તમારા વિસ્તારમાં આમંત્રણ આપો છો, શું કારણ છે? એનું કારણ એક જ છે કે આ ટોપ 3 સર્કલમાં કોઈ વિકાસ થયો નથી। બીજા નંબર રોડ રસ્તા ખરાબ છે। ક્યાંય પણ તમે જુઓ રોડમાં ક્યાંય હાલવું હોય તો સાંજ થાય તો કમરનો દુખાવો થઈ જાય, એટલી હાલત ખરાબ છે। બીજા નંબર પાણી આ લગભગ મહિનો 1.5 મહિનો થઈ ગયો ભરેલું છે। અહીંયા વરસાદનું પાણી એમના ભરેલું જ રહે છે, કોઈ વિકાસ એનો નિકાસ થતો નથી। બીજા નંબરમાં ટોપ 3 સર્કલમાં જો જોગિંગ પાર્ક બને તો વૃદ્ધ માણસોને હાલવામાં તકલીફ ન પડે। વડાપ્રધાન શ્રી આપણે ભાવનગર ગુજરાતમાં પધારી રહ્યા હોય, એવા જ ભાવનગરમાં આવતા હોય તો એના સિટી નક્કી કરેલા હોય, ત્યાંના રોડ રસ્તા તમે અત્યારના જુઓ કે રાતે રોડ બની જાય છે। ટોપ 3 સર્કલ છે, ત્યાં આગળ આવો એક ફેરી, તમને વેલકમ આમંત્રણ જાહેર આમંત્રણ આપું છું કે અમારા વિસ્તારમાં તમે એકવાર આવો તો અમારા રોડ રસ્તા રાતે સારા થઈ શકે છે। આ તમે જોઈ શકો છો રોડના ખાડા ભરેલા રહે છે, 3 વખત રોડ થયો છે વર્ષમાં, તોય ખાડાના ખાડા જ છે। એટલે અમારા વિસ્તારમાં તમને આવવાનું જાહેર આમંત્રણ આપીએ છીએ। તો જે એરપોર્ટ રોડ હતો જે 8 મહિનાથી એમને પડ્યો તો લોકોએ હજારો ફરિયાદ કરી તો કોઈ તંત્ર સાંભળ્યું નહીં, અને મોદીજી આવે છે તો એક જ ઝડાકે ભેગું તરત દોડાદોડી કરીને 24 કલાકમાં એ રોડ રસ્તા તૈયાર કરવામાં આવેલ છે, અને જ્યાં જ્યાં મોદીજીની રેલી નીકળવાની છે એ જ રોડ કમ્પ્લીટ કરીને તૈયાર કરવામાં આવે છે। તો બાકીના જે રોડમાં પાણી ભરાય છે, ગટરો ઉભરાઈ ગઈ છે, એનું શું થાય? તો આ તકે મોદીજીને વેલકમ છે કે મોદીજી હર 12 વોર્ડ 13 વોર્ડમાં સ્વાગત કરે, અને આવો તમે બધાય તો તમે ખુદ જોઈ શકો। આખા ભાવનગરમાં એમનો પણ એક રોડ શો રાખવો જોઈએ તો તમામ રોડ સારા થઈ જાય। અને વાહન હું ચલાવું છું એટલે મને ખ્યાલ છે જે અમે લોડિંગ વાહનમાં કિંમતી વસ્તુ લઈ જતા હોય છે, માલ સામાન, એનું બહુ નુકસાન થાય, ગાડીને નુકસાન થાય છે અને બહુ ખાડા છે, એની સમૂહ પણ જોવું જોઈએ। આ છેલ્લા ઘણા ટાઈમથી રિંગ રોડ અટકેલો છે, તે ખાલી મુખ્ય વડાપ્રધાન આવે છે તો રાતોરાત 3-4 દિવસમાં રોડ મસ્ત બની જાય, પૈસા ટેક્સ ભરે છે, સાહેબ આવીને વહી જાય, ખર્ચા કરી નાખશે મોટા, પાછી મ્યુનિસિપાલિટીની હાલત તો એવી ને એવી। તો અમારે નમ્ર વિનંતી છે કે મોદી સાહેબને કહેવાનું છે કે તમે અહીંયા આવો છો તો અમારે એક ટોપ 3ની મુલાકાત જરૂર લો, બસ મારું ફક્ત એટલું જ કહેવું છે। જી ચોક્કસ આપણે જોઈશું, હજી જે રસ્તો છે તેને જોવાની કોશિશ કરશું। આ પાણી છે તે ઘણા લાંબા સમયથી ભરેલું છે, આસપાસમાં અનેક ખાડાઓ છે તે પડી ચૂક્યા છે, રસ્તો બિસ્માર બન્યો છે। આ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે તે રસ્તો છે, નેશનલ હાઈવેની પરિસ્થિતિ ખરાબ બનેલી છે। ત્યારે વડાપ્રધાનને અહીંના સ્થાનિક લોકો આમંત્રણ આપી રહ્યા છે કે અમારા વિસ્તારમાં પણ પધારો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેવું કહી રહ્યા છે। જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા માત્ર નરેન્દ્ર મોદીને પોતાની કામગીરી દેખાડવા માટે જે કરોડો રૂપિયા રાતોરાત પાસ કર્યા તે આ વિસ્તારના વિકાસ માટેના આ વિસ્તારના રોડ માટે ક્યારેય પૈસા ફાળવશે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।